ખાલી ફંડ રેઝિંગ માટે નથી, તમારી કંપનીની વેલ્યુએશન વધે એના માટે પણ તમારે આઈપીઓ ખાસ લઈ આવવું જોઈએ. બીજું ઘણી બધી હાર્ડવર્કથી આપણે બિઝનેસમેને બિઝનેસ શરૂ કર્યો હોય. મારા અહીંયા પાછળનો ઇન્ટેન્શન એ જ છે કે ઘણી બધી કંપનીને હું પૂછું ને કે ભાઈ આ રીતે આપણે કરીએ તો કે અમારે શું શું કરવું પડશે, તો ભાઈ તમારે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી કાગળ જ આપવાના. શું કામ? કારણ કે તમારે જે બિલ કરવાનું હતું તે તમે અત્યાર સુધી કરી લીધું, અને તમે અત્યાર સુધી બિલ કર્યું છે, તમારો બિઝનેસ બિલ કર્યો છે. હવે ટાઈમ છે એના બ્રાન્ડિંગનો, એનો વેલ્યુએશનનો, અને તમારે જેટલું જોઈએ છે એ ફંડ લેવાનો અત્યારે. અને કંપની અને પ્રમોટર બેની નેટવર્ક વધી જતી હોય છે જ્યારે આઈપીઓ આવે પછી. અને બેંક તરફથી બી તમને ક્રેડિટ વધારે આપવામાં આવે, ઇન્ટરેસ્ટ રેટમાં બી ફાયદો થાય તો તમારી કંપની લિસ્ટેડ હોય છે. બીજું તમારી ફ્રી પબ્લિસિટી થાય. જેમ કીધું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ છે. ફ્રી પબ્લિસિટી કેટલી બધી થાય, જેનો આઈપીઓ આવે છે એનું ન્યૂઝમાં આવતું હોય, તમે જોયું હશે. બધું પેઇડ નથી હોતું, છાપામાં આવતું હોય, છાપામાં પેઇડ હોય, હોર્ડિંગ્સ પેઇડ હોય, પણ ઘણી બધી બિઝનેસ વેબસાઇટ હોય એ લોકો ફ્રીમાં તમારું પ્રમોશન કરે છે. ઘણી મની કંટ્રોલ એવી વેબસાઇટ છે કે જેમાં લોકો રેગ્યુલર શેરનું ટ્રેડિંગ કરતા હોય, એમાં મફતમાં તમારું બધું આવે. ઇન શોર્ટ કે જેટલા માધ્યમ છે બધામાં આવે કે ભાઈ આ કંપનીનો આઈપીઓ આવે છે, એટલે તમારી ફ્રી પબ્લિસિટી એક તો થાય. બીજું બેટર ક્રેડિબિલિટી. જ્યારે તમારો આઈપીઓ હોય છે તમારી કંપનીની ક્રેડિટ જ આખી બદલાઈ જાય, તમારી એમને બ્રાન્ડ બની જાય. ફોરેન વાળા તમને જલ્દી પૈસા આપે, વિશ્વાસ કરી લે. શું કામ? કારણ કે આઈપીઓ જે એટલે બધું જ તમારે કાગળ પાવરફુલ કરવા પડે. તો ફોરેનથી પણ તમને ઓર્ડર મળવા માંડે, લોકોનો વિશ્વાસ તમારા તરફ વધી જાય, કારણ કે તમારા કાગળ સારા સરખા હોય તો જ તમારો આઈપીઓ આવે, તમારી એમને બ્રાન્ડ બની જાય. અને બીજું, ગવર્મેન્ટમાં પણ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ તમારે જોતા હોય તમારી કંપનીને, તો જે કંપની લિસ્ટેડ હોય ને એમાં ગવર્મેન્ટ બીજી વાર વિચાર કરતું નથી. અહીંયા આપણે રાજકોટમાંથી જ એવી કંપની છે કે જેને આઈપીઓ બહાર પડ્યા પછી એટલા બધા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા કે અત્યારે એને પ્રાઇવેટમાં રસ જ નથી રિટેલમાં ધંધો કરવામાં. ખાલી ફંડ રેઝિંગ માટે નથી, તમારી કંપનીની વેલ્યુએશન વધે એના માટે પણ તમારે આઈપીઓ ખાસ લઈ આવવું જોઈએ. બીજું ઘણી બધી હાર્ડવર્કથી આપણે બિઝનેસમેને બિઝનેસ શરૂ કર્યો હોય. મારા અહીંયા પાછળનો ઇન્ટેન્શન એ જ છે કે ઘણી બધી કંપનીને હું પૂછું ને કે ભાઈ આ રીતે આપણે કરીએ તો કે અમારે શું શું કરવું પડશે, તો ભાઈ તમારે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી કાગળ જ આપવાના. શું કામ? કારણ કે તમારે જે બિલ કરવાનું હતું તે તમે અત્યાર સુધી કરી લીધું, અને તમે અત્યાર સુધી બિલ કર્યું છે, તમારો બિઝનેસ બિલ કર્યો છે. હવે ટાઈમ છે એના બ્રાન્ડિંગનો, એનો વેલ્યુએશનનો, અને તમારે જેટલું જોઈએ છે એ ફંડ લેવાનો અત્યારે. અને કંપની અને પ્રમોટર બેની નેટવર્ક વધી જતી હોય છે જ્યારે આઈપીઓ આવે પછી. અને બેંક તરફથી બી તમને ક્રેડિટ વધારે આપવામાં આવે, ઇન્ટરેસ્ટ રેટમાં બી ફાયદો થાય તો તમારી કંપની લિસ્ટેડ હોય છે. બીજું તમારી ફ્રી પબ્લિસિટી થાય. જેમ કીધું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ છે. ફ્રી પબ્લિસિટી કેટલી બધી થાય, જેનો આઈપીઓ આવે છે